હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આપણે આયા હે માતાજી માટે નિવેદ જાળવા. આજ સવારનો વરસાદ ચાલુ હતો ને એટલે વ્લોગ નતો બનાવ્યો. હવે આપણા ગામમાં આવ્યા હતા ને નિવેદ જાળવા માટે. અહીંયા આપણે સંજયભાઈ બ્લોગર ભેગા થઈ ગયા છે અને જો મઠમાં નીચે પાણી પડે ને ત્યાં નાય છે. કા ત્રણ જોડી લુગડા પડાવી નાખ્યા. જેવા લુગડા બદલાવીને બહાર નીકળી બાર એક સીધા જોડી છે નીચે બદલાવા જશે એટલે 4 જોડી થશે કમ્પ્લીટ. લુગડા બદલાવીને બહાર આવી ત્યાં આવે વરસાદ. પછી અમે આવી ગયા હે પીઠળમાના માટે લાપસી જારવા. કાલે તો જાર છે. હવે આ કીધું બ્લોગ બનાવી નાખી થોડો વરસાદ નું જો આ લોચા રે હે વારી ઘડતે આ ઓલું હવન કરેલો ઓલાઈ જાય છે અને નાખ્યું ઊંધું જો જો કલે જો આ બધા હવન તૈયાર કરે છે. વરસાદ નો હવન ઘડીક ઓલાઈ જાય એટલે તમે ઝાડવા નીચે બેઠા બેઠા કમ્પ્લીટ કરી હરગે તો સારું, પણ જો કે હરગી જાય છે. માતાજી નું કામ એટલે તો થઈ જ જાય ને. હવે વરસાદ ચાલુ હોય ને એટલે અમને જો હવન હરગાવામાં બહુ તકલીફ પડી રહી છે. ખૂબ હેરાન થાય છે અમે, પણ શું કરીએ હવે વરસાદ આવે છે તો નથી થતું તો શું કરું. ગમે એમ તો હવન તો કરવો જોઈએ. તો ભાઈ ફાઇનલી અમે કમ્પ્લીટ જગાવી લીધું છે. કમ્પ્લીટ તો કાંઈ નહીં, પણ જગ્યા તો નેઠો નથી હજી. હરું જગે છે. જગી જાય એટલે પછી જારી લઈ. ફાઇનલી હવન કમ્પ્લીટ જગવી લીધો છે ને હવે જારી લઈ લાપસી. જો આ મૂકે છે બહાર અહીંયા કણે. હવે કેટલીક વાર હાલે ફટોફટ જારી ને ખાલ જારી લઈ. હવે ચાલુ વરસાદે જો આવા ધતિંગ આદરે છે. હાલો બે જાય છે. ઓછું નાખજે ને કોલાઈ જાય એક તો વરસાદ આવે છે. જો ઉપર ચાલુ વરસાદ છે કમ્પ્લીટ. ચાલુ વરસાદે હવન કર્યો છે સક્સેસ. બંધ કરવાનું જારી નાખતું આજ. ઓછું નાખ ઓલાઈ જશે. માપે નાખજે ને ઓલાઈ જાય. શાંતિપૂર્વક ચરાઈ ગયું છે. અમે હે ને આને થોડુંક આગળ ખેંચી લઈ લીધું છે આમ, એટલે નીચે આ જગતું હોય ને પછી ગામના બીજા કોઈ ઝાડવા આવે ને તો એને ટાઈમ આવે. અમારા ગામમાં હે ને પાદરમાં ખેતર વચ્ચે એક આ બેઠા છે પાદર દેવ. અમે ત્યાં કણે લાપસી ઝાડવા પહોંચી ગયા છે ચાલુ વરસાદે. બાકાજી કયો આજના વ્લોગના સ્પોન્સર છે અમારે શું કહેવાય S2 ક્રિએટિવ ચેનલના માલિક. હલાતું નથી પણ તોય કઈ વાંધો નહીં. હાલો પછી આ મોટા ક્રિએટર છે, અમને 18,000 સબસ્ક્રાઈબર છે. આ કેમ કરવાની જરૂર હતી? અહીંયા કણે તો ઉપર પતરા નાખેલા છે ને એટલે વાંધો ન આવ્યો. ફટાફટ હવન થઈ ગયો છે. ધારી લઈ લાપસી. હજી જવાનું આપણે વિયેતમાં એ કમિંગ સૂન. હવે ગારો ખૂંદતા પાછા હાલ્યા જાય વિયેતમાં એ. ત્યાં કણે છેલ્લી જગ્યા છે લાપસી ધારવાની બાકી ધારી આવી. ચાલુ વરસાદની પણ કઈક મજા જ અલગ છે. વાંધો અહીંયા પડે છે કે ઓલો હવન જગતો નથી ને ત્યાં વાંધો પડે છે, બાકી કઈ વાંધો નથી. વરસાદ ચાલુ છે. હા એકઈ ઠેકાણ તો હવન કર્યા વગર નથી. હા ભાઈ કેમ હવન તો ભાઈ બધી જગ્યાએ કમ્પ્લીટ કર્યો જ છે ચાલુ વરસાદ હતો તોય. ભાઈ હાથમાં દૂધ્યું ચાલી લીધું એને હવે જાય છીએ આપણે ધારવા કમ્પ્લીટ. તો ભાઈ ગામમાંથી અમે એક કિલો કરે ઉપાડ લીધો આપી હારે અને જાય છીએ ધારતા આવી છેલ્લી જગ્યા બાકી અહીંયા. એક્સપ્રેશન હરખો દીજો આઈ બ્લોગ મોરો બનેવા. હેલો ભાઈ હે કાડી શું આ થાય છે? હાલો બસ આરથી સિસ્ટમ આવો સિસ્ટમ આવું. મારા ફોન ભલે પલી જાય પણ બ્લોગ તો ચાલુ જ રહેશે. બંધ એટલે ચાલુ હે. આ પાછો અવાજ કાઈ ના કયો અવાજ એ કઈ નહીં કપાય ભાઈ. હાલો ભાઈ જો અમે આવી ગયા છે વિયેતમાં હે અને આ બે જો બાજવાનું કરે છે. કરવાનું કરો ને પેલા ભાઈ. હવે આ મેસેજ આવે મેસેજ આવે તો વ્લોગ બંધ નહીં થાય. ફાઇનલી જો આ બે કલેજ અહીં કણે વિયેતમાં જારે છે. હવન કરી લીધું છે કમ્પ્લીટ. પછી જારી લીધું છે કમ્પ્લીટ ને હવે જાય છીએ અમે પાછા ઘરે. જો અહીં કણે કલેજો કેમ કરે ભૂ પીધું ભૂ. અહીંયા પેલા આપણે વિયેતમાં એક હતા ને ત્યારે બાવરો મોટો હતો. અત્યારે તો કાચ નહીં હોય.
પછી આ છે ને અહીંયા પાણી પીવા આવતા હતા, અહીંયા ગાડું હતું, અહીંયા પાણી પીવા આવતા હતા. અને વિયેતમાં ત્યારે ઓટો નતો, ત્યારે અહીંયા બાવરા હેઠે હેઠું માતાજી દેવાનું હતું. અત્યારે આ તો કરી કરી નાખ્યું નાખ્યું હમું. વાંધો નથી. અમે ધારીને આવી ગયા છે નાસ્તો કરવા. આ જો મળીએ આગળ. ફાઇનલી તો કાગળિયા કરી નાખ્યું છે. બિસ્કિટ નો વારો હે છે. એ બિસ્કિટ ખાવાનો જ છે પણ અત્યારે શરમાય છે. આ હું ખાવાનું છે.